પહેલા તું મેચ જીતી જા, પછી તારી ફ્રેન્ડના પગ પકડીશ. ઓકે ને? શું થયું? સાયલેન્ટ થઈ ગઈ? તું જે વિચારી રહી છે એ એકદમ કરેક્ટ છે. હું એક સ્ટેટ લેવલની પ્લેયર છું. મારા જેવા પ્લેયર સાથે રમવા માટે દમ હોવો જોઈએ. એ તારામાં નથી. અમારી ગીતા ઓલરાઉન્ડર છે. એને ના આવડે એવું બની જ ન શકે. અત્યાર સુધી ગીતા હારી હોય એવું ક્યારે બન્યું જ નથી. પહેલાના રાજાઓ પણ પોતાના વખાણ કરાવવા માણસો રાખતા હતા. એ જ રીતે આ ગીતાએ તમને લોકોને તૈયાર તો નથી કર્યા ને? ફ્રીમાં વખાણ કરાવવા માટે? આ વખાણ નથી, વિશ્વાસ છે. અમારી ગીતા રમશે અને જીતશે, અમને વિશ્વાસ છે. ખાલી ડાયલોગ બાજી જ કેમ કરો છો? તું હારવાની છે એ તો કન્ફર્મ જ છે, એટલે જ તો એ ચૂપચાપ ઊભી છે. કેમ કે ફૂટબોલ રમવું એ કપડાં ધોવા જેટલું સહેલું કામ નથી. આ જબરું છે હો. જે પ્રેસિડેન્ટ કોલેજના નિયમની વાત કરે છે એને ફૂટબોલ રમતા જ નથી આવડતું. આવડતું નથી એવું મેં ક્યારે કહ્યું? દરેક વસ્તુ માટે એક સમય અને સંજોગ હોય છે. ખાલી તારા કહેવાથી મારી જાતને સાબિત કરવા માટે હું ફૂટબોલ ના રમવા લાગુ. સમય આવશે ત્યારે મેચ જરૂર થશે. સમય કેમ લઈ રહી છે? હું તને ઓપન ચેલેન્જ કરું છું. આજે ગ્રાઉન્ડમાં મારી સાથે ફૂટબોલ રમીને જીતી જા. જોઈએ. હેલો, આ કોઈ જેવી તેવી રમત નથી અને મેચ પણ લાંબી હશે. ડીલ? જો તું હારી જાય તો તારે આ પ્રેસિડેન્ટશિપ વિજયને સોંપી દેવી પડશે. મંજૂર છે? ઠીક છે. જો હું જીતી તો તારે રિંકુના પગ પકડીને એની માફી માંગવી પડશે. ડીલ? ભૂખ લાગી સ ભગવાન જમવાનું આલી દે ન, અવરેવા તું નહીં તું જમવાનું આલી દે, કમળા જમવાનું. હે, આ તો જોરદાર અન્યાય કહેવાય કમળા. જમતી વખતે તો યમરાજ આવે ને તો એ આપણી રાહ જોતા હોય છે, તારા મનમાં તો જરાય ધીરજ નહીં. બધું કેટલું જલ્દી જલ્દી ઉઠાઈ લીધું તે, તારું સત્યાનાશ જાય. મારું કામ ખાલી જમવાનું બનાવવાનું છે, તમને લાવીને ખવડાવવાનું નથી. પણ જો ખવડાવી દે તો મને ગમશે. હો, એ જો 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 આવી રીતે મારી સામે ના જોયો તું. હો, જેણે તને આ કોમ આલ્યું છે આ ઘરની માલકીન છે અને ઘરને ચલાવવા વાળી ઉપર ઉપવાસ કરે છે અને તું કોક બીજા જ મેડમની પાછળ પૂંછડી પટપટાવે છે. તું અહીં કણ ખાઈ પીને જાડી પાડી થઈ જઈશ. હેડ, મારી બેનાના પગ પકડીને માફી માંગી લે, નાસ્તો લઈ આય. હેડ 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 જા. કોઈ લાયક હોય ત્યારે જ હું એના પગ પકડું. આ ઘરમાં તો ગીતા મેડમ જ એને લાયક છે. હે, મું નહીં લાગતો. એક મિનિટ, એંગલ ચેન્જ કરું છું. હવે જો, હવે હું યોગ્ય દેખાઉં છું. હવે મેં તારી સામે આટલા બધા એંગલ ચેન્જ કર્યા, પણ તને હું એકે એંગલમાં પગે લાગવાના યોગ્ય ના લાગ્યો. કાગડો હંમેશા કાગડો જ રહે, કોયલ ના બની શકે.
ના કમળા, જો તું મને હેરાન કરવા આવા ડાયલોગ મારી રહી છે ને, પણ તું મારી બેનાને નાસ્તો કરવા માટે બોલાવા શકે નહીં. જો એમને ભૂખ લાગી હશે તો જાતે આવીને લઈ લેશે. અલી હું તારી હાથે પ્રેમથી વાત કરું છું તોય તું ઝઘડો ચમ કરે છે? તે વચન લીધેલું છે. લડવા વાળાને સરળતાથી ન છોડવા જોઈએ એવું અમારા ગીતા મેડમે કહ્યું છે. અને બીજું હું કરવું જોઈએ આપણે કમળા મેડમ? જવાબ આપવો જોઈએ. ઘરમાં તો આવું કરી શકો છો, કોલેજમાં રેડી 1 2 3 Shake hand. Ready? Both captain, assemble. પ્રેસિડેન્ટશિપ છોડવા માટે રેડી રહેજે. તું પણ રેડી થઈ જા રિંકુના પગે પડવા.